અહીંયા કેટલા એનઆરઆઈ છે ભાઈ? એની ચાન્સ કોઈ એનઆરઆઈ ખરું? સરસ. કોઈ એવું છે જે બહાર દેશ પરદેશ ગયું છે? કોઈ એવું છે જેમના બહાર દેશ પરદેશ અમુક અંગત મિત્રો ક્યાં તો ફેમિલી વાળા રહે છે? તો તમને બધાને કદાચ આ વસ્તુ ગમશે, કારણ કે શું છે, આ લખેલી એ લોકો માટે હતી કે જે અમે લોકો જ્યારે ટોર પર ગયા લવારીના શો પર 4 મહિના માટે, ત્યારે ચેક ઇન કાઉન્ટર ઉપર મારી સાથે એક એવી ઘટના થઈ કે જે મને બહુ લાગી ગઈ. અને મને વિચાર એ લોકોનો આવ્યો જે લોકો દેશ છોડીને બહાર ગયા ભણવા માટે, કામ કરવા માટે, એક નવા ને અલગ જીવન માટે. અને હું નવું ને અલગ જીવન કહું છું, સારું જીવન નથી કહેતો, એ ઇન્ડિયામાં જ છે, બરાબર? એના માટે જ્યારે એ લોકો બહાર ગયા ત્યારે એ લોકો એ દિવસે જ્યારે ચેક ઇન કાઉન્ટર પર ઊભા હતા અને જ્યારે એમને એ સ્ટેટમેન્ટ જે મેં સાંભળ્યો એ એમને પહેલી વખત સાંભળવા મળ્યો છે ત્યારે કેટલું દુઃખ થયું હશે. તો એ સતત એ એનઆરઆઈઝ ઉપર, એનર્જી ઉપર, બધા લોકો ઉપર મને વિચાર આવ્યા ને એ લોકો પર એક કવિતા લખી. સતત પ્લેનમાં બેસીને એમના વિચારો ભેગા કરીને એને કવિતાનું નામ આપ્યું 23 કિલોની બેગ. ટાઇટલ ખાલી ફની છે, 23 કિલોની બેગ. 23 કિલોની બેગ. ચેક ઇન કાઉન્ટર પર તમને કહે છે કે 23 કિલો અલાઉડ છે એવું. તો પેલો કાઉન્ટર કવિતા જાણે એમ છે, તમારી ઇજાજત છે? હું સીધું શરૂ કરીશ. મારે જે કહેવાનું હતું પહેલા કહી દીધું. હા, પેલો ભૂરિયો મને કાઉન્ટર પરથી એમ કે દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. દેશ છોડીને આવો પણ બેગ ખાલી 23 કિલોની લાવો. કપડાં ચોપડા વાસણ નાસ્તો બધું વજનમાં આપીને લાવો. મેં કીધું કપડાં ચોપડા તો હું તોય કોઈક રીતે વજનમાં આપીને લાવું, પણ મારી હિંમત, જિજ્ઞાસા અને મારા અનુભવને કયા ત્રાજવે તોલીને લાવું? ભારે આઈટમો તો હજુ ઘેર મૂકીને આવું, પણ મારા હલકા દોસ્તારોની ભારે વાતો હું કયા ત્રાજવે તોલીને લાવું? ખરીદેલી વસ્તુઓ તો તોય કોક રીતે વજનમાં આપીને લાવું, પણ મારા મા બાપનો પ્રેમ, આશીર્વાદ અને વહાલ કયા ત્રાજવે તોલીને લાવું? ભૂરિયા સાંભળ, તું કે ને તો આખો દરિયો આવડા ખોભામાં ભરીને લઈ આવું, આખો આકાશ એક ફુગ્ગામાં ભરીને લઈ આવું, પણ મારા આખા જીવનને ખાલી 23 કિલોની બેગમાં કેમ નો ઠૂસીને લઈ આવું?